કેમ છો? મજામાં? આપણે ફરીથી બ્રિજ કોર્સ મેથ્સની અંદર ભણી રહ્યા છીએ. 10મામાંથી 11મામાં આવીએ તો કેટલી વસ્તુ આપણે સાથે લઈને જો પહોંચવું જોઈએ એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ. આગળ આપણે વિસ્તાર, શૂન્યનો ગણ, ધન અને ઋણ વિધેયો, નવ સૂત્રો, આ બધી માહિતી આપણે મેળવી લીધી છે. અને આનું વારંવાર મિત્રો રિવિઝન કરજો. રિવિઝન નહીં કરો તો 2 દિવસમાં ભૂલાઈ જશે આ વસ્તુ. એટલે આનું રિવિઝન કરતા રહ્યો, આગળની વસ્તુનો ઉપયોગ આમાં આવતો રહેશે. હવે તમને યાદ હોય તો આપણે ઓલ STC વાળી વાત કરેલી છે શરૂઆતના લેક્ચરોમાં. ઓલ પહેલા ચરણમાં આવતું હતું એકમ વર્તુળના, બધા જ વિધેયો ધન હોય. બીજા ચરણમાં S આવ્યું હતું, સાઇન અને તેનું વ્યસ્ત કોસેક ધન હોય. બાકીના ચારેય વિધેય ઋણ હોય. T ત્રીજા ચરણમાં tan અને તેનું વ્યસ્ત કોટ ધન હોય, બાકી બધા ઋણ હોય. અને C ચોથા ચરણમાં cos અને તેનું વ્યસ્ત sec ધન હોય, બાકી બધા ઋણ હોય. તો ઓલ STC શીખાતા. હવે આપણે મિત્રો એક બીજા સૂત્રો ઉપર જવા માંગીએ છીએ. કઈ રીતે બનાવી શકાય સૂત્રો. અહીંયા આપણે એકમ વર્તુળ દોરી નાખી છે. આ એકમ વર્તુળ છે. અહીંયા આપણને ખબર છે ઓલ STC. આ પહેલા ચરણમાં કોઈ પણ વિધેય હોય તો ધન હોય. સાઇન અને તેનું વ્યસ્ત કોસેક ધન, બાકી ચારે ઋણ. ત્રીજા ચરણમાં tan અને cot ધન, બાકી બધા ઋણ. અને ચોથા ચરણમાં cos અને તેનું વ્યસ્ત sec ધન, બાકી બધા ઋણ. x અને y અક્ષ આપણે દોરી નાખી છે અહીંયા. હવે આપણે એક રાઉન્ડ એકમ વર્તુળનો લઈએ. અહીંયા 1 0, અહીંયા 0 અંશ, અહીંયા B બિંદુ હોય 0 અને 1, અને અહીંયા π/2 હોય. અહીંયા C બિંદુ -1 અને 0, અહીંયા π હોય. અહીંયા D બિંદુ 0 અને -1, અહીંયા 3π/2 આવશે, 3π/2, અને અહીંયા 2π. આવી રીતે આવશે. તો આપણે 0 થી આ x અક્ષ અને y અક્ષ વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. હવે આ x અક્ષ અને y અક્ષ વચ્ચેનો ખૂણો 90 અંશનો છે. એટલે આની અંદરનો કોઈ પણ ખૂણો હશે 90 થી ઓછો થશે. કારણ કે અહીંથી અહીંયા પહોંચો ત્યારે 90 અંશ થાય. તો અહીંયા કોઈ ખૂણો કહું તો 45 અંશ ધરાવે છે, તો 90 થી તો ઓછો જ થયો. એટલે π/2 થી થીટા ઓછો કરો ને, થીટા પછી 1 અંશથી લઈને 99 અંશ ગમે તે 89 અંશ તમે લઈ શકો. 1 અંશ થીટા હોય તો π/2 માઇનસ થીટા કરો એટલે 90 ઓછા 1 એટલે 89 અંશ પહેલા ચરણમાં આવે. થીટા 2 અંશ હોય એટલે π/2 માઇનસ થીટા હું કરું. થીટા ગમે તેટલા અંશનો લેવાનો, 1 અંશથી લઈને 89 અંશ સુધી લ્યો તમે. આ 1 અંશ લ્યો તો આ 90 ઓછા 1 એટલે 89 ડિગ્રી થશે. 89 ડિગ્રી પહેલા ચરણમાં, કારણ કે અહીંયા પહોંચો ને ત્યારે 90 થાય. આ 2 અંશ હોય તો 88 અંશ થાય એ પહેલા ચરણમાં. આ 45 લ્યો તો આને 90 અંશ કહેવાય. એમાંથી 45 અંશ બાદ કરો તો 45 અંશ વધે, આમાં જ આવે. એટલે π/2 માઇનસ થીટા નામનો કોઈ પણ ખૂણો લેશું આપણે તો એનું જે એરિયા છે એ પહેલું ચરણ થશે. હવે π/2 અહીંયા પહોંચે આપણે પ્લસ થીટા કરું, 2 અંશે જો વધારો 90 માં તો 92 અંશ થાય, બીજા ચરણમાં આવી જાય. એટલે π/2 પ્લસ થીટા અહીંયા આવશે. એટલે π/2 ની જો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં હું જાઉં, માઇનસ કરીએ તો ક્લોકવાઇઝ ડિરેક્શન આવે, પ્લસ કરો તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન આવે. અહીંયા π/2 અંશ છે, એમાં હું માઇનસ કરું તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવાનું, પ્લસ કરું π/2 પ્લસ થીટા તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવાનું. હવે અહીંયા પાઈ છે, પાછું પાઈ એટલે 180 થાય. માઇનસ થીટા કરો તો આ ચરણમાં આવે, એટલે પાઈ માઇનસ થીટા બીજા ચરણમાં આવશે. પાઈ પ્લસ થીટા જે છે એ ત્રીજા ચરણમાં આવશે. કારણ કે પાઈમાં આપણે માઇનસ કર્યું એટલે ક્લોકવાઇઝ ચાલવું પડે, આમ ક્લોકવાઇઝ, અને પ્લસ કર્યું પાઈમાં એટલે એન્ટી ક્લોકવાઇઝ. એવું જ અહીંયા 3π/2 માટે થશે. 3π/2 માઇનસ થીટા કરશો તો ક્લોકવાઇઝ ચાલવું પડશે, એટલે 3π/2 માઇનસ થીટા, અને 3π/2 પ્લસ થીટા કરીએ આપણે, 3π/2 પ્લસ થીટા
તો 3π/2 પ્લસ થીટા કરો તો તમારે એન્ટી ક્લોકવાઇઝ ચાલવું પડે. હવે અહીંયા છે 2π, તો 2π માઇનસ થીટા કરો તો એન્ટી ક્લોકવાઇઝ આવશે 2π માઇનસ થીટા, અને 2π પ્લસ થીટા કરો તો એન્ટી ક્લોકવાઇઝ આવશે. આમ એક ચક્કર લગાવી લીધો આખો આપણે. અહીં π/2 હતું માઇનસ થીટા તો કે ક્લોકવાઇઝ, પ્લસ થીટા એન્ટી ક્લોકવાઇઝ. પાઈ હતું અહીંયા માઇનસ થીટા તો કે ક્લોકવાઇઝ, પ્લસ થીટા તો કે એન્ટી ક્લોકવાઇઝ. 3π/2 હતું અહીંયા માઇનસ થીટા એટલે ક્લોકવાઇઝ, પ્લસ થીટા એન્ટી ક્લોકવાઇઝ. 2π હતું માઇનસ થીટા તો કે ક્લોકવાઇઝ, પ્લસ થીટા તો કે એન્ટી ક્લોકવાઇઝ. આને તમારે આ રીતે ચક્કર લગાવી શકાય ગમે એટલા મૂલ્ય. તો આપણે ખબર પડી પહેલા ચરણમાં એક π/2 માઇનસ થીટા છે અને 2π પ્લસ થીટા છે. તો આની અંદર આપણે ફોર્મ્યુલા બનાવશું. બીજી એક વાત સમજીએ આપણે. અહીંયા 1 0 છે એનું મૂલ્ય, હું π/2 ડિગ્રી આગળ પહોંચ્યો તો આનું મૂલ્ય 0 1 થઈ ગયું. એનો મતલબ શું થયું? આ કોસની વેલ્યુ હોય પેલી, એ અહીંયા બીજી વેલ્યુ સાઈનની થઈ ગઈ, અને અહીંયા સાઈનની વેલ્યુ હોય કોસની વેલ્યુ થઈ ગઈ. એનો મતલબ π/2 જેટલું જો રોટેશન તમે આપો કોઈ પણ વિધેયને તો વિધેય બદલી જાય છે. કોસ હોય સાઈન થઈ જાય, સાઈન હોય કોસ થઈ જાય, ટેન હોય કોટ થઈ જાય, કોટ હોય ટેન થઈ જાય, અને સેક હોય કોસેક થઈ જાય, અને કોસેક હોય સેક થઈ જાય. π/2 વળી અહીંથી અહીંયા π/2 હતો એને બદલે પાઈ આગળ આવ્યો તો મૂલ્ય જો સાઈન 0 છે તો 0 જ છે, આ cos 1 છે તો અહીંયા cos 1 છે, આ તો નેગેટિવ દિશા છે એટલે -1 છે. અહીંયા મૂલ્ય બદલતા નથી એટલે 180 ડિગ્રી આગળ વિધેયની બદલે પાછા 3π/2 આગળ આવશે એટલે મૂલ્ય બદલી જાય છે. સાઈન નું મૂલ્ય છે cos નું થઈ જાય, cos નું મૂલ્ય છે સાઈન નું થઈ જાય. 3π/2 આગળ બદલી જાય, 2π આગળ પાછું એ નહીં આવે. એનો મતલબ એવો થયો કે x અક્ષ ઉપરના બિંદુઓ લ્યો 0 π 2π 3π 4π 5π 6π તો વિધેય બદલતું નથી, અને y અક્ષ પરના મૂલ્ય લ્યો π/2 3π/2 5π/2 7π/2 9π/2 11π/2 તો વિધેય બદલી જાય છે. એટલે જો તમે y અક્ષ સાથેનું રોટેશન કરો તો વિધેય બદલે, x અક્ષ સાથેનું રોટેશન કરો તો વિધેય બદલતું નથી. આમાંથી આટલું આપણે ઓબ્ઝર્વેશન કર્યું. હવે અહીંયા બે બે થીટાના મૂલ્યો છે દરેક ચરણમાં. આના પરથી હું 6 વિધેયના સૂત્રો બનાવું છું. હું એક અક્ષર તમને લાગશે થોડાક ઝીણા થાય છે, ઉકેલવામાં પ્રશ્નો થશે થોડાક, પણ હવે આ બધાને એક સાથે આપણે લખવા જ પડશે. અહીંયા sin π/2 માઇનસ થીટા, પછી cos π/2 માઇનસ થીટા, tan π/2 માઇનસ થીટા, cot π/2 માઇનસ થીટા, sec π/2 માઇનસ થીટા, અને cosec π/2 માઇનસ થીટા. હું અહીંયા લખી નાખું છું π/2 માઇનસ થીટા અને 2π પ્લસ થીટા અહીંયા લખી નાખ્યું મેં. આ જ રીતે અહીંયા π/2 પ્લસ થીટા અને પાઈ માઇનસ થીટા. આ જ રીતે પાઈ પ્લસ થીટા અને 3π/2 માઇનસ થીટા. એવી જ રીતે 3π/2 પ્લસ થીટા 2π માઇનસ થીટા આની અંદર લખી નાખ્યા. હવે આ 6 વિધેયો તૈયાર છે આપણી પાસે. પેલા તો π/2 આગળ આ વિધેય છે એને ફેરવવા માંગીએ છીએ આપણે, એનો મતલબ વિધેય બદલાઈ જશે. બીજું માઇનસ થીટા છે, π/2 માઇનસ થીટા કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં. તો પહેલા ચરણમાં ઓલ નો અર્થ થાય બધા જ વિધેયો ધન છે. ઓલ એટલે બધા જ વિધેયો ધન છે, એટલે આનો કોઈનો જવાબ ઋણ આવશે નહીં. અને π/2 ને માઇનસ નો ઉપયોગ થશે વિધેય બદલાવવામાં. માત્ર કોણ બચશે? થીટા. તો sin π/2 માઇનસ થીટા હોય તો એને cos થીટા કહેવાય. તમે 10માં ભણી ગયા છો, sin 90 ઓછા થીટા ને cos થીટા કહેવાય. આ 90 અંશ છે અને π/2 રેડિયન કહેવાય. એ પહેલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે.
cos પાઈ બાય 2 માઇનસ થીટા એને કહેવાય sin થીટા, tan પાઈ બાય 2 માઇનસ થીટા એને કહેવાય cot થીટા, cot પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો tan થીટા, sec નું cosec થીટા અને cosec નું sec થીટા. આ 6 સૂત્રો બની ગયા. મિત્રો આ સૂત્રો પાકા ગોખવાના નથી, સમજવાના છે. તમે બનાવી શકવા જોઈએ, નહીતર તો આને યાદ નહીં રહે. હવે 2π પ્લસ થીટા છે ને, એ આમ જ છે 2π પ્લસ થીટા, એટલે sin 2π પ્લસ થીટા, cos 2π પ્લસ થીટા, tan 2π પ્લસ થીટા, cot 2π પ્લસ થીટા, sec 2π પ્લસ થીટા અને cosec 2π પ્લસ થીટા. આ 6 વિધેય પાછા મેં લખી નાખ્યા. થીટા આપણે નક્કી કર્યો છે 2π પ્લસ થીટા એ લખ્યું. હવે જો 2π પ્લસ થીટા એટલે ક્યાં આવે છે? 2π પ્લસ થીટા એટલે આ 2π છે પ્લસ થીટા એટલે પહેલું ચરણ, અને x અક્ષ છે અહીંયા 2π છે ક્યાં આવેલું છે? x અક્ષ ઉપર. વિધેય બદલશે નહીં. અને ઓલ છે પહેલા ચરણમાં, કોઈ પણ વિધેયનો જવાબ ધન જ આવે, એટલે ઓલ છે એટલે બધાનો જવાબ ધન. અહીંયા બાય 2 આપેલું નથી એટલે વિધેય બદલાશે નહીં. અહીંયા બાય 2 આપેલું છે એટલે વિધેય બદલવાનું થાય છે. એટલે આને કહેવાય sin થીટા, આને કહેવાય cos થીટા, આને કહેવાય tan થીટા. વિધેય બદલવાનું નથી. cot થીટા, sec થીટા અને cosec થીટા, આવી રીતે. રાઈટ. હવે આપણે આવી છે આ ચરણ પાઈ બાય 2 પ્લસ થીટા અને પાઈ માઇનસ થીટા. તો પાઈ બાય 2 પ્લસ થીટા પાછો આ વિધેયમાં લઈ લઉં છું. sin પાઈ બાય 2 પ્લસ થીટા, બીજા ચરણની વાત આલે છે. cos પાઈ બાય 2 પ્લસ થીટા, tan પાઈ બાય 2 પ્લસ થીટા, cot પાઈ બાય 2 પ્લસ થીટા, sec પાઈ બાય 2 પ્લસ થીટા અને cosec પાઈ બાય 2 પ્લસ થીટા. આવી રીતે આપણે કરીએ અહીંયા. તો પાઈ બાય 2 છે એટલે વિધેય બદલવાનું થશે. પાઈ બાય 2 પ્લસ થીટા છે એટલે કેટલામું ચરણ થાય? બીજું ચરણ. આ બીજું ચરણ છે. અને બીજા ચરણમાં s આપ્યો છે. s નો મતલબ sin હોય અને તેનું વ્યસ્ત હોય. આનો જવાબ ધન આવે. sin નું મૂલ્ય ધન થાય. બાકીના 4 વિધેયના મૂલ્યો ઋણ થશે અને વિધેય બદલાઈ જશે. વિધેય બદલાઈ જશે એટલે sin થીટા નું શું થશે? cos થીટા. cos થીટા નું માઈનસ sin થીટા. cos થીટા નું માઈનસ sin થીટા. હવે tan થીટા છે એનું માઈનસ cot થીટા. cot થીટા નું માઈનસ tan થીટા. sec થીટા નું માઈનસ cosec થીટા અને cosec થીટા નું માઈનસ પ્લસ sec થીટા થશે. પ્લસ sec થીટા થશે. હવે આ 6 વિધેયોનું આપણે પાઈ બાય 2 પ્લસ થીટા આગળ પરિભ્રમણ કરી અને વિધેયો મેળવ્યા. હવે બાકીના 6 પાછા મેળવવા પડશે અહીંયા, કારણ કે એક પાઈ બાય 2 પ્લસ થીટા છે ને પાઈ માઇનસ થીટા છે ને એ બીજા ચરણમાં આવે. એટલે sin પાઈ માઇનસ થીટા, cos પાઈ માઇનસ થીટા, tan પાઈ માઇનસ થીટા, cot પાઈ માઇનસ થીટા, sec પાઈ માઇનસ થીટા અને cosec પાઈ માઇનસ થીટા. આ આપણે 6 વિધેયો છે. હવે એમાં પાઈ માઇનસ થીટા જે છે એમાં ઈ x અક્ષ પરનું મૂલ્ય છે પાઈ, એટલે વિધેય બદલાશે નહીં. અને OLSTC નો નિયમ લાગુ પડશે એટલે s આવશે બીજા ચરણમાં. તો બીજા ચરણમાં sin અને cosec છે ને આનો જવાબ ધન આવશે. બાકીના ચારેયના જવાબ ઋણ આવશે. અને બાય 2 નથી એટલે વિધેય બદલાશે નહીં. એટલે આનો જવાબ આવશે sin થીટા. આનો જવાબ માઇનસ cos થીટા, માઇનસ tan થીટા, માઇનસ cot થીટા, માઇનસ sec થીટા અને પ્લસ cosec થીટા. પાછો કહું છું, ઓલ STC sin અને તેનું વ્યસ્ત બે વિધેયનો જવાબ ધન આવશે. બાકીના ચારેય વિધેયોના જવાબો ઋણ આવશે.
π/2 નથી એટલે વિધેયો બદલશે નહીં, અહીંયા હોય ઈ જ આવશે. અને અહીંયા π/2 હતું એટલે વિધેય બદલાવી નાખતા હતા. એટલે હવે આપણને થોડી વધારે ડિટેલ આમાં ખબર પડશે આગળના ચરણમાં. અહીંયા કોણ કોણ છે તો કે 3π/2 માઇનસ થીટા અને 2π સોરી π પ્લસ થીટા. એટલે ફરીથી 12 સૂત્રો બનશે. એટલે અહીંયા sin 3π/2 માઇનસ થીટા cos 3π/2 માઇનસ થીટા tan 3π/2 માઇનસ થીટા cot 3π/2 માઇનસ થીટા sec 3π/2 માઇનસ થીટા અને cosec 3π/2 માઇનસ થીટા. આ 6 વિધેય થયા. બાય 2 છે એટલે વિધેય બદલી જશે અને ત્રીજા ચરણમાં t હોય. t એટલે tan અને તેનું વ્યસ્ત cot, એનો જવાબ ધન આવશે, બાકીના જવાબ ઋણ. એટલે આનો જવાબ માઇનસ cos થીટા થાય, આનો જવાબ માઇનસ sin થીટા થાય, આનો જવાબ cot થીટા થાય, આનો જવાબ tan થીટા થાય, આનો જવાબ માઇનસ cosec થીટા થાય, આનો જવાબ માઇનસ sec થીટા થાય. વિધેય બદલાવાના છે કારણ કે બાય 2 છે અહીંયા, એટલે વિધેય બદલી જશે. હવે આના ચરણમાં બીજું મૂલ્ય છે π પ્લસ થીટા. એટલે sin π પ્લસ થીટા cos π પ્લસ થીટા tan π પ્લસ થીટા cot π પ્લસ થીટા sec π પ્લસ થીટા cosec π પ્લસ થીટા. તો આ 6 વિધેય બીજા થયા. પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં અને tan અને cot નો જવાબ ધન આવશે, બાકી બધાનો જવાબ ઋણ આવશે. એટલે આનો જવાબ આવશે માઇનસ sin થીટા માઇનસ cos થીટા tan થીટા ધન cot થીટા ધન માઇનસ sec થીટા માઇનસ cosec થીટા. આવી રીતે થશે. તો અહીંયા ત્રીજા ચરણમાં 3π/2 માઇનસ થીટા અને π પ્લસ થીટા. હવે ચોથા ચરણમાં બીજા 12 સૂત્રો બનશે એ 3π/2 પ્લસ થીટા અને 2π માઇનસ થીટા વાળા. એટલે sin 3π/2 પ્લસ થીટા cos 3π/2 પ્લસ થીટા tan 3π/2 પ્લસ થીટા cot 3π/2 પ્લસ થીટા sec 3π/2 પ્લસ થીટા અને cosec 3π/2 પ્લસ થીટા. આવા બાય 2 છે એટલે વિધેય બદલાવી નાખવાના છે. અને અહીંયા હોય છે ઓલ STC cos અને તેનું વ્યસ્ત sec. આનો જવાબ ધન આવશે, બાકીના 4 વિધેયોનો જવાબ ઋણ આવશે. એટલે આનો જવાબ આવશે માઇનસ cos થીટા માઇનસ sin cos નો જવાબ sin થીટા ધન આવશે, cos થીટા નો જવાબ ધન આવશે ચોથા ચરણમાં. માઇનસ cot થીટા માઇનસ tan થીટા પ્લસ cosec થીટા માઇનસ sec થીટા. cos અને તેનું વ્યસ્ત sec નો જવાબ ધન આવશે, બાકીના 4 ના જવાબ ઋણ આવશે. અને આના પછી હવે બીજા 4 સૂત્રો છે. sin 2π માઇનસ થીટા cos 2π માઇનસ થીટા tan 2π માઇનસ થીટા cot 2π માઇનસ થીટા sec 2π માઇનસ થીટા cosec 2π માઇનસ થીટા. આ ફરીથી 6 વિધેય તૈયાર થઈ ગયા. 2π માઇનસ થીટા અહીંયા હતું. તો ઓલ STC પ્રમાણે cos નો જવાબ અને sec નો જવાબ ધન આવશે. બાય 2 અહીંયા નથી એટલે વિધેય બદલાશે નહીં. એટલે આનો જવાબ આવશે માઇનસ sin થીટા, આનો જવાબ પ્લસ cos થીટા માઇનસ tan થીટા માઇનસ cot થીટા પ્લસ sec થીટા અને માઇનસ cosec થીટા. તો આ ટોટલ આ બીજા 6 વિધેય 6 ને 6 12 એટલે ટૂંકમાં આ 12 બીજા ચરણમાં 12 24
ત્રીજા ચરણમાં 12 એટલે 36 અને ચોથા ચરણમાં 12 એટલે 48. આ 48 સૂત્રો આપણે બનાવ્યા છે. હવે તમારે આને બનાવતા શીખવાના છે. મેં પહેલા શરૂઆત અહીંથી કરી હતી, π/2 માઇનસ થીટા, π/2 પ્લસ થીટા, પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા, 3π/2 પ્લસ થીટા, 2π માઇનસ થીટા, 2π પ્લસ થીટા. પછી આને લઈ લીધા છે એ વિધેયમાં. by2 હોય ત્યારે વિધેય ચેન્જ કરવાનું, અને 1/2 વગરનો હશે એમાં વિધેય ચેન્જ કરવાનું નથી. અને ઓલ STC નું ધ્યાન રાખવાનું છે. ઓલ એટલે આ બધાનો જવાબ ધન, S એટલે સાઇન અને તેનું વ્યસ્ત, કોસેક નો જવાબ ધન, બાકીના 4 ઋણ. અહીંયા ટેન અને કોટ ના જવાબો ધન આવશે, બાકીના બધા ઋણ. અહીંયા કોસ અને સેક ના જવાબો ધન આવશે, બાકીના બધા ઋણ. તો મિત્રો આ 48 સૂત્રો છે એનો આપણે વારંવાર ત્રિકોણમિતિમાં ઉપયોગ કરવાનો થશે. અને અઠવાડિયાની અંદર 2 કે 3 વખત તમે બનાવતા શીખી જાજો, જોઈને લખતા નહીં. અને આને કમ્પ્લીટ ફોર્મ્યુલા થઈ જાય ત્યારે નવી વાતો અને નવી બધી પદ્ધતિઓ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. સ્ટે હોમ, સ્ટે સિક્યોર. જય હિન્દ. થેન્ક યુ.